कोटान कोट प्रणाम जी। किरंतन ग्रंथ, सॉरी माफ करजो, खिलवत ग्रंथ प्रकरण नंबर 1 चौपाई नंबर 44 આપણે આવ્યા છે। हुक्म उठावे हंसते रोते उठावे हुक्म, हार जीत दुख सुख हुक्मे, कुछ ना बिना हुक्म खसम। આના પહેલા બે ચોપાઈ આગળ જોઈ લઈએ આપણે। ગઈકાલે આપણે જોયું કે ખેલ કિયા હુકમ સો हम आए हुक्म, हुक्मे दर्शन दिखावही, कुछ न बिना हुक्म खसम। राज्य महाराजना हुक्म सिवाय बीजू कशुं ज नथी। અહીં આગળ राज्य महाराजना हुक्म सिवाय बीजू कशुं ज नथी। राज्य महाराजना हुक्मथी आ ब्रह्मांडનું સર્જન થયેલું છે। ખેલ કિયા હુકમ સો, પણ રાજ્ય એ તમે સમજો કે રાજ્ય મહારાજે શા માટે અક્ષરબ્રહ્મને હુકમ આપ્યો કે તું ખેલ બનાય। એટલે ખેલ કિયા હુકમ સો, પણ એ હુકમ કરવા પાછળનું કારણ શું છે, કોણ છે, આનું સંચાલન કોણ કરી રહ્યું છે? આપણે કહીએ છીએ ને સંસારની અંદર, માફ કરજો, સંસારની અંદર કહીએ છીએ કે ભાઈ બેન આ બોલી તો રહ્યા છે પણ શબ્દો એમના નથી, શબ્દો એમના નથી। આ કોણ બોલી રહ્યું છે? તમારે કંઈક એને સરસ રીતે સમજાવો તો સમજ પડશે કે આપણે કોઈની સાથે આપણે કદાચ કંઈક બોલવું થયું મંદિરમાં, તો બેન બોલી તો રહ્યા છે પણ કે શબ્દો એમના નથી, એ શબ્દો કોને કોઈ શીખવાડેલું છે એ બોલી રહ્યા છે। ગુરુજીના શબ્દો છે કે છે, તો કોઈ મોટી બળી સખી હોય એના શબ્દો છે, પણ એને હાથો બનાવ્યો છે, પેલી સખીને હાથો બનાવ્યો છે, કારણ કે એમને પિક્ચરમાં નથી આવું એટલા માટે પેલી સખીને હાથો બનાવ્યો છે અને એ બોલે છે બેન, પણ એ બોલતા નથી, એ પેલાનું શીખવાડેલું બોલે છે। આવું થાય ને? એમ રાજ્ય મહારાજ હુકમ આપે છે ખરા અક્ષરબ્રહ્મને કે તું કોઈ આવું બ્રહ્માંડ બનાય, એ હુકમ આપ્યો, પણ હુકમ શા માટે આવ્યો, શા માટે રાજ્ય મહારાજે હુકમ કર્યો, એની પાછળનું કારણ શું છે, કોણ છે કે જેના માટે એ ધની, આ બ્રહ્માંડના વિશ્વના માલિક છે, એ માલિક એ જે કોઈ કહી રહ્યું છે, કોઈ એટલે કોણ? જે કોઈ કહી રહ્યું છે, રૂહો કહી રહી છે, બ્રહ્મ સૃષ્ટિ કહી રહી છે, એ પ્રમાણે ધણી ચાલી રહ્યા છે। વિશ્વના પ્રભુ, વિશ્વના જે રૂહો કહે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે। તો એ આશિક નથી તો બીજું છે શું? આપણી સાહેબી જુઓ, પરમધામની અંદર રૂહોની સાહેબી જુઓ કેટલી છે। અને એટલા માટે તને હુકમ આપ્યો। આપણે હઠ કરીને બેઠા કે ના અમારે જોવું છે, ધનીએ વાર્યા ના જશો ના જશો ના જશો, ધનીએ હુકમ થયો કેમ ના ચલ્યો? ધનીએ અક્ષર પર હુકમ કર્યો ભાઈ તું બ્રહ્માંડ બનાય, એ જ હુકમ ધનીએ આપણી પર કેમ ના ચલ્યો કે ભાઈ નથી જવાનું ત્યાં આગળ, બસ પતી ગયું। જેમ બાળક હઠ કરતું હોય પિતા સાથે, તો ભાઈ નથી જવાનું, ચલો આજે બંધ કરી દો, નથી જવાનું, તો એ હુકમ ધનીએ હુકમ રૂહો પર કેમ ન ચલ્યો અને એ હુકમ અક્ષરબ્રહ્મને કેમ કર્યો? વિચારો, અહીંયા આગળ આ તફાવત છે એને સમજવા પ્રયત્ન કરો। જો હુકમથી થતું હોય તો પછી એ હુકમથી પરમધામ જ કરવો હતો ને, તો આ બ્રહ્માંડ ખત્મ થઈ ગયું હોત, બનાવવાની જરૂર પણ ન પડી હોત। જો હુકમથી કડવું હોય તો એ હુકમ ત્યાં કેમ ન ચાલ્યો? સમજાય છે? હું સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું। ખેલ કિયા હુકમ સો हम आए हुक्म, हम आए हुक्म, હુકમે દર્શન દિખાવહી, કે આપણે પણ અહીંયા આગળ
હુકમથી ધનીના હુકમથી આવેલા છે. હવે ધનીના હુકમથી આવેલા છે. હુકમ આવ્યો ખરો, પણ એ હુકમ શું છે? તો હુકમ રૂહોના દિલની ઈચ્છા. આપણને ઈચ્છા થઈ અમારે એક ખેલ જોવો છે, એટલા માટે આપણે અહીંયા આવ્યા છીએ. આપણે ખેલ જોવો છે એટલા માટે આવેલા છે. જો આપણે ખેલ જોવાની ઈચ્છા ન કરી હોત તો અહીંયા આપણે આવ્યા ના હોત. એટલે કે જે હમ આયે હુકમ, અમારા દિલની ઈચ્છાથી અમે અહીંયા આવેલા છે. ધની આપણને મોકલ્યા નથી. ધની તો ના પાડતા હતા. આ જે બારીક તફાવત છે એ તફાવત સમજાવવા પ્રયત્ન કે હુકમ શું છે એને સમજાવવા હું પ્રયત્ન કરી રહ્યો છું. કારણ કે બધા જ કે છે ભાઈ ધનીના હુકમથી ખરું છે, ધનીના હુકમથી બધું ખરું છે. આ બ્રહ્માંડ વાસ્તવમાં ધનીના હુકમથી કશું નથી ખરું. રૂહોના દિલની ઈચ્છાથી આ બધું કરેલું છે અને રૂહોના દિલની ઈચ્છાથી આ ખડેલું છે, ઊભું થયેલું છે. અને એ રૂહોની દિલના ઈચ્છા એ જ ધનીનો હુકમ છે. હુકમે દર્શન દિખા, હુકમે દર્શન દિખાવી. કોને દર્શન બતાવી રહ્યા છે? કોને દર્શન કરાવી રહ્યા છે? તો રૂહોને. હવે કોણ બતાવે છે? તો રાજી મહારાજ દર્શન આપી રહ્યા છે અથવા પરમધામના દર્શન કરાવી રહ્યા છે. હવે રાજી મહારાજ પરમધામના જો દર્શન કરાવી રહ્યા હોય તો રૂહ જાગૃત થઈ જાય, અથવા એમના દીદાર કરતા હોય તો રૂહ જાગૃત થઈ. પણ કે હુકમે દર્શન કરાવી હુકમ અમને દિલમાં ઈચ્છા થઈ મારે દર્શન કરાવવા છો, એમાં હુકમની જરૂર શી છે? આજે તમારી ઈચ્છા થઈ કે મારે મંદિર જવું છે, તો પછી તમે મંદિર જાઓ તો પછી કોના હુકમની રાહ જુઓ છો? જો તમારે દર્શન કરવા હોય તો તમે તમારી જાતે જાઓ ને. એમ રાજી મહારાજને દર્શન કરાવવા હોય તો કયા હુકમની રાહ જુઓ છો? એટલે કે છે ને હુકમે દર્શન કરાવહી અથવા હુકમે દર્શન દિખાવહી. હવે તમારે દર્શન જ કરવા આપવા હોય તો કોની રાહ જુઓ? કોની રાહ જોવાની હોય આપણે? પણ આ તો કે છે હુકમે, એટલે કે છે રૂહોની દિલની ઈચ્છા. ધની એક વાર તો દીદાર કરો, એક વાર દીદાર તો તમે આપો. કોણ ઈચ્છા કરી રહ્યું છે? રૂહ ઈચ્છા કરી રહી છે અને એ ઈચ્છાને, રૂહની ઈચ્છાને કારણે એ દર્શન આપી રહ્યા છે. એટલે કે જે હુકમે દર્શન દિખાવહી. કુછના બિના હુકમ ખસમ, કુછના બિના હુકમ ખસમ. કે અહીંયા આગળ ધનીના હુકમ સિવાય બીજું કશું જ નથી. હવે આજે આ છેલ્લું ચરણ છે એ શું છે? કુછના બિના હુકમ ખસમ. કેમ કે અહીંયા આગળ આપણે બધું જે જોઈ રહ્યા છે એ ધનીનો હુકમ છે, એના સિવાય બીજું કશું જ નથી. અહીંયા આગળ કેમ આ હુકમ કેમ કયો છે? આ હુકમ જુદો છે. અહીંયા આગળ રૂહોની દિલની ઈચ્છા નથી. છેલ્લા ચરણની અંદર રૂહોની દિલની ઈચ્છા નથી કે કુછના બિના હુકમ ખસમ. કેમ નથી? કારણ કે અક્ષર બ્રહ્મને જે હુકમ કર્યો તો એ રાજી મહારાજની સાહેબી છે. એની સાહેબી સિવાય બીજું કશું જ નથી. ધનીની સાહેબી સિવાય બીજું કશું જ નથી આ બ્રહ્માંડની અંદર. કુછના બિના, ધની સિવાય બીજું કશું છે જ નહીં. અને એટલા માટે કહી રહ્યા છે કે તમે જે આપણે જે જોઈ રહ્યા છે, 2 દિવસ પહેલા પણ કહ્યું હતું, આજે પણ ફરી કહું છું, આપણે જે કંઈક જોઈ રહ્યા છે એ બધી જ રાજી મહારાજની સાહેબી છે. આપણે જે કંઈક જોઈ રહ્યા છે બાહ્ય દ્રષ્ટિથી અથવા જે કંઈક સમજી રહ્યા છે, સાંભળજો સુંદર સાથ, જે કંઈક આપણે જોઈ રહ્યા છે અથવા જે કંઈક આપણે સમજી રહ્યા છે એ બધી જ ધનીની સાહેબી છે. અને જે કંઈક આપણે અહેસાસ કરી રહ્યા છીએ
આપણા દિલની અંદર જે કંઈક ધનીનો અહેસાસ કરી રહ્યા છે એ ધનીનો ઈશ્ક છે. અને આપણે શું જોઈએ છે એ હવે જાતે વિચારો. ધનીનો ઈશ્ક જોઈએ છે કે ધનીની સાહેબી જોઈએ છે? જે કંઈક દેખી રહ્યા છે, જે કંઈક સમજી રહ્યા છે, એ બધો જ ધનીની, એ બધી જ ધનીની સાહેબી છે. અને જે કંઈક અહેસાસ કરી રહ્યા છે, અનુભવ કરી રહ્યા છે, એ ધનીનો ઈશ્ક છે. બસ આટલું સમજાય તો જાગૃત થઈ જઈશું આપણે. હુકમ શું છે એ સમજાશે અને જાગૃત થઈ જઈશું. કહેવાનો મતલબ કે ઇલમ લીધા પછી જો ઈશ્ક તરફ નહીં દોડો, અથવા જે કંઈક આપણે સમજ્યા, ક્યાં સમજ્યા છે? ફનાની અકલથી સમજ્યા છે. અને જે કંઈક આપણે જે કંઈક ફનાની અકલથી સમજ્યા એની પર તમે વિચાર નહીં કરો, એને દિલથી વિચારશો નહીં, ત્યાં સુધી આપણને એ અહેસાસ થવાનો નથી. અને અહેસાસ એ જ ધનીનો ઈશ્ક છે. હુકમે ઈશ્ક આવહી. હવે કે છે હુકમે ઈશ્ક આવહી. તો અહીંયા આગળ કયો હુકમ છે? હુકમે ઈશ્ક આવહી. ધનીને ઈશ્ક આપવો હોય આપણને તો કોના હુકમની રાહ જોઈ રહ્યા? તો કયો હુકમ? તો કે છે ધની પોતે જ હુકમનું સ્વરૂપ છે. વિચારો, આ ધની પોતે જ હુકમનું સ્વરૂપ છે. પણ હુકમે ઈશ્ક આવી રૂહની દિલની અંદર જ્યારે ઈચ્છા થાય, રૂહો જ્યારે દિમાગથી વિચારવાનું બંધ કરી અને દિલથી વિચારવાનું શરૂ કરે, સાહેબ તુમારી સાહેબી રખો અપને પાસ, ઈશ્ક દીજો માહે. જે કહો છો ને ઈશ્ક દીજો માહે, એ હુકમ છે કે હવે ભાઈ અમારે તમારી સાહેબી જોવી નથી, તમે અમને ઈશ્ક આપો. અને જ્યારે આપણે દિલમાં ઈચ્છા થઈ કે ધની મને તમે ઈશ્ક આપો, એ સમય અહીંયા આગળ તો ઘણું, આજે ચોપાઈની અંદર તો ઘણું બધું છે, ઘણું બધું છે. એ સમયે આપણી મોટામાં મોટી હસી છે પરમધામની અંદર. હુકમ એ છે કે આપણા દિલમાં ઈચ્છા થઈ ભાઈ ઈશ્ક આપો ધની, ધની ઈશ્ક આપશે આપણને, પણ એની અંદર આપણી હસી છુપાઈ રહેલી છે. કઈ હસી? આપણે છીએ કોણ? આનંદ અંગનાઓ છે. ધનીની સાહેબીની ખબર પડી જાય, આપણે કોણ છે એની શુદ્ધ પડી જાય, ધામની શુદ્ધ પડી જાય, ધનીની શુદ્ધ પડી જાય. શુદ્ધ પડે મીન્સ એમની પહેચાન થઈ જાય. ધામની પહેચાન થાય, ધનીની પહેચાન થાય, આપણી પહેચાન થાય કે આપણે તો ધનીની અંગનાઓ છે. અને અંગનાઓ હોવા છતાં ધની પાસે આપણે ઈશ્ક માંગી રહ્યા છીએ. આપણે બધા જ આનંદ સ્વરૂપા છીએ. અને આનંદ સ્વરૂપા હોય, આશિકનો દાવો કરેલો હોય, અને એ જો આશિક માસુક પાસે ઈશ્ક માંગે તો એ હસી નથી તો બીજું છે શું? તો આપણે કેવા આશિક? અને એ અંદર છુપાયેલું છે, એ હસી છુપાયેલી છે કે સાહેબ તુમારી સાહેબી રખો અપને પાસ, ઈશ્ક દીજો માહે. આશિકને ઈશ્ક જો માંગવો પડે, વિચારો. હુકમ આ છે. એટલે કે જે હુકમે ઈશ્ક આવહી, કદમો જગાવે હુકમ, કદમો જગાવે હુકમ. જો ધનીના હુકમથી જ કરવું હોય તો 6 દિવસની લીલા ધન્ય કરવાની શા માટે જરૂર પડી? આની અંદર ઘણું બધું વિચારો. આ હુકમ પર તો ઘણું બધું વિચારો તો સમજાશે આ હુકમ. જો ધનીના હુકમથી આ બ્રહ્માંડ હોય, ધનીના હુકમથી આપણે એમના ચરણોની અંદર જાગૃત થઈ જઈશું,
તો છઠ્ઠા દિવસની લીલાની જરૂર શા માટે પડી? પાંચમા દિવસની લીલાની અંદર બધું સમાપ્ત કરી દીધું હોય ધની, તો છઠ્ઠો દિવસ ખેંચીને કેમ રાખવો પડ્યો ધની? વિચારો આની અંદર, અને આની અંદર વિચારશો, અંદર અંદર ડૂબવા પ્રયત્ન કરશો, અંદર આની પર વિચાર્યો આ બધું, તો આ બધું જ સમજાશે હુકમ શું છે. હજુ રૂહો આ ખેલ જોઈને ધરાઈ નથી, હજુ જાગૃત નથી થઈ, અને એટલા માટે ધનીએ છઠ્ઠો દિવસ ખેંચીને આપ્યો, છઠ્ઠો દિવસ રૂહો માટે આપી દીધો. અને એ છઠ્ઠા દિવસની લીલાની અંદર મેરા અર્શદિલ મોમિન કરીને ધની બિરાજમાન થઈ ગયા. કે હજુ રૂહ જાગતી કેમ નથી? આ બધી સમજ પડી ગઈ, તમે કોણ છો, આપણે કોણ છે એ સમજાયું. સાંભળજો, છઠ્ઠા દિવસમાં મેરા અર્શદિલ મોમિન કરીને ધની બિરાજમાન કેમ થઈ ગયા? તો પાંચમા દિવસની લીલાની અંદર આપણને સમજાયું કે આપણે કોણ છે. ધનની પહેચાન થઈ, ધામની પહેચાન થઈ, છતો રૂહો જાગતી નથી. તો શું કર્યું ધનીએ? કે લાઈ એમના દિલની અંદર શું છે હું જો. અને એટલા માટે ધની મેરા અર્શદિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા કે રૂહના દિલમાં શું છે હજુ, કે કેમ હજુ જાગતી નથી? એવું તો શું છે કે નથી જાગતી? એની બધી મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. એના મનના બધા મનોરથ મને લાય પૂર્ણ કરવા દે, તો આ ખેલ છે, ખેલની દ્રષ્ટિ ત્યાંથી ફેરવી અને ઇશ્ક તરફ આવે. આપણે કરીશું એમાં બ્રહ્મ સૃષ્ટિએ કરીશું કે ધની આપણને જે બધી નિયામત આપી રહ્યા છે, ધની આપણને જે અહેસાસ કરાવી રહ્યા છે, અહીંયા આગળ છઠ્ઠા દિવસની લીલાની વાત છે. ધની આપણને જે નિયામત આપી રહ્યા છે, ધની આપણને જે અહેસાસ કરાવી રહ્યા છે, એનો આપણે આનંદ લૂંટી રહ્યા છે. પણ ધની આપણને આ શા માટે આપી રહ્યા છે એનો વિચાર નથી કર્યો. આજે કોઈ ઘરની અંદર કે કોઈ મિત્રની અંદર, મિત્રતાની અંદર, તો આપણને લાગે ને કે ભાઈ આટલો બધો આપણી પર મહેરબાન કેમ છે? એની પાછળનું કારણ શું છે? કોઈ વસ્તુ આપણે માંગતા પહેલા આપણને આપી દે, તો આપણે વિચાર કરીએ ને, ભાઈબંધ હોય માંગતા પહેલા કે ભાઈ પહેલા તો આવું કરતો નતો, હવે શા માટે કરી રહ્યો છે? એની પાછળનું કારણ શું છે? એવું તર્ક કેવું વિચારીએ છીએ આપણે? તર્ક કેવું મળે છે, તમને મળ્યું એની પર વિચાર નથી કરતા તમે, પણ આનો સ્વભાવ કેમ બદલાયો એની પર વિચાર કરો છો. માયાની અંદર આ વિચારી રહ્યા છો, તો ઈશ્કની અંદર આ કેમ નથી વિચારતા? ધની આપણને જે મનોરથ આપણા પૂર્ણ કરે છે, મીન્સ ઇલમ આપણને આપી રહ્યા છે, ધની આપણને ઇલમ આપી રહ્યા છે, એનો અહેસાસ કરાવી રહ્યા છે, પણ એ અહેસાસનો આનંદ આપણે લૂંટી રહ્યા છીએ. પણ ધની એ અહેસાસ, એ આનંદ આપણને શા માટે આપે છે એનો આપણે વિચાર નથી કર્યો. અને જો એ વિચાર કર્યો હોત તો આપણે ઇશ્ક તરફ પ્રયાણ કર્યું હોત. અને ઇશ્ક તરફ જ્યારે પ્રયાણ કરશો તો ધનીના ચરણોની અંદર જાગૃત થઈ જશે. એટલે કે લાવો પ્યાર કરો દીદાર, લાવો પ્યાર કરો દીદાર. તો પ્યાર કોને લાવવાનો છે? હુકમથી પ્યાર આવવાનો છે. શું કે છે? કદમો જગાવે હુકમ, કદમો જગાવે હુકમ. કોણ જગાવી રહ્યું છે? જો ઇલમથી આપણે જાગવાના હઈએ, ઇલમથી આપણે જાગવાના હઈએ, તો ઠેર ઠેર વાણી ચર્ચા થઈ રહી છે, કેમ હજુ જાગતા નથી? એટલે કે છે કેની સુન્નિકા જમાના ગયા, ઇલમથી જાગવાના હઈએ. તો સાંભળીએ છીએ આપણે, ઘણું બધું સાંભળીએ છીએ, ઘણું બધું કે કરીએ છીએ. કેની સુન્નિકા જમાના ગયા, અબ રહેણી કા જમાના. રહેણી જો સુધી મેં રહેણીમાં નહીં આવે, હવે રહેણી છે શું? રહેણી છે શું? તો રહેણી
કે ઇલમ આપણને જે બતાવી રહ્યો છે એના પગલે ચાલીએ, જે ધની આપણને બતાવી રહ્યા છે એના પગલે ચાલીએ. એ પગલે ક્યારે ચડાય કે જ્યારે આપણે ફનાની બુદ્ધિથી આ બધું સમજીએ છીએ અને આ સમજીએ છીએ જ્યાં સુધી આને દિલમાં નહીં ઉતારીએ ત્યાં સુધી એ માર્ગ પર નહીં જવાય. તમે એક બાજુ જો, બીજી બાજુ જો, ગમે તે રીતે જુઓ, દિલના દરવાજા ખોલશો ત્યારે જ દીદાર થશે. તમે તે રીતે તમે જુઓ, અંદરના ચક્ષુ ખોલશો તો જ દર્શન થશે, તો જ દીદાર થશે. અને અંદરના ચક્ષુ ખોલવા માટે મનને નમન કરવું પડશે, મનનું અસ્તિત્વ મિટાવવું પડશે. કદમો જગાવે હુકમ, કરની હુકમ કરાવહી, કરની હુકમ કરાવહી. હવે જે કરણી છે કે છે ને કેની સુન્ની કા જમાના ગયા, અબ રહેની કા જમાના એ કરણી છે. તો કોણ કરાવે છે? આપણા દિલની અંદર એ ભાવ ક્યારે આવે છે કે લાય હવે હું ધની માટે? તમારા રૂહોના દિલની અંદર ઈચ્છા ક્યારે આવે છે? તો કે ધની ઈચ્છા મૂકે છે, ધની ઈચ્છા આપી રહ્યા છે. ક્યારે થાય છે? જો એ ધની ઈચ્છા આપી રહ્યા હોય તો પાંચમા દિવસની લીલાની અંદર ઈચ્છા કેમ ના આપી? છઠ્ઠો દિવસ કેમ લાંબો કર્યો? ઘણું બધું છે આની અંદર. આની અંદર તમે ધીરે 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 અંદર વિચારશો, બહુ ઊંડાણની અંદર જશો તો આ સમજાશે કે જે ઇલમ આપી રહ્યા છે એ ઇલમ ધની આપણને બતાવી રહ્યા છે. કદાપી પહેલામાં પહેલી એક જ વાત છે કે ધની છે એ રૂહો પર કદાપી હુકમ ન કરી શકે, કદાપી ન કરી શકે. જો એ હુકમ કરે, ધની રૂહો પર હુકમ કરે તો આશિક ન કહેવાય. આશિક માસુક પર કદાપી હુકમ ન કરી શકે. જો ધનીના હુકમથી કરણી હુકમ કરાવી, કદમો જગાવે હુકમ, આજે બધું છે ધનીના હુકમથી થતું હોત તો બીજી બાજુ ધની એ ન કહે કે તુમકો ઇશ્ક ઉપજાવને કરુસો અનેક ઉપાય. વિચારો, આ બધું વિચારો ભેગું કરીને વિચારો. શા માટે ધની આટલો બધો પ્રયત્ન કરી રહ્યા છે? જો એમના હુકમથી જ બધું ફિનિશ થતું હોત, એમના હુકમથી જ બધું ચાલતું હોત, શા માટે આટલી બધી મહેનત કરી રહ્યા છે? એટલે હુકમ શું છે એ સમજો. રૂહોના દિલની ઈચ્છાને હુકમ કહેલો છે અને રૂહોના દિલની ઈચ્છા જે અત્યારે માયાની અંદર ફરી રહી છે એ ઈચ્છાઓને ફેરવવા માટે ધની પ્રયત્ન કરી રહ્યા છે. પોતાનો હુકમ નથી વાપરતા. પણ એ ઈચ્છા આપણી ક્યાં છે અત્યારે? આપણી બધાની ઈચ્છા બધી માયાની અંદર છે અને એ ઈચ્છાઓને ખતમ કરી અને પરમધામના સુખોની અંદર ઈચ્છા લઈ જવા માટે ધની આ બધો પ્રયત્ન કરી રહ્યા છે. અને એ સુખો ધની આપણને અહેસાસ કરાવી રહ્યા છે, પણ એનો આનંદ, ક્ષણભરનો આનંદ લઈ અને પાછા આપણે માયાની અંદર ચાલી રહ્યા છીએ. સમજતા નથી કે ધની આપણને શા માટે આપી રહ્યા છે. કરની હુકમ કરાવી, કુછના બિના હુકમ ખસમ, કુછના બિના હુકમ ખસમ. ધનીના હુકમ સિવાય બીજું કશું જ નથી. હવે કહેવાનો મતલબ કે રૂહોના દિલની ઈચ્છા સિવાય બીજું કશું જ નથી. ધની માટે રૂહોના દિલની ઈચ્છા સિવાય બીજું કશું જ નથી. આશિક છે અને આશિકનું લક્ષ્ય ક્યાં હોય? માસુક પર હોય. માસુક કોણ છે અત્યારે? તો માસુક આપણે છે અત્યારે. તો ધનીનું લક્ષ્ય ક્યાં છે? આપણી પર છે. વિચારો, થોડો તો વિચાર કરો. હવે જેમ આપણે પરમધામની અંદર આશિક હતા તો આપણે સાંભળજો, આપણે જયારે પરમધામની અંદર આશિક હતા
ત્યારે શું કરતા હતા આપણે? અષ્ટપહર 24 ઘડી ધની બસ ધની ધની તુહી તુહી પિયા પિયા કરતા હતા. એ વસ્તુ અહીંયા કરવાની છે, તો આપણે આશિક બની જશું, રાજ્યમાં રાજ માસુક બની જશે. અને એ સમયે ધની કહેશે ચાલો આપણે જઈએ આવું ધામ, તો આપણે બધા જ તૈયાર થઈ જઈશું. સમજાય છે? આશિક અને માસુક બંને ઓતપ્રોત છે. અત્યારે ધની આશિક છે, એટલે ધની આશિક છે, તો માસુક કોણ છે? રૂહો માસુક છે. એટલે શું કરે છે કે ધની આશિક છે એટલે રૂહોના દિલની ઈચ્છા પ્રમાણે ધની ચાલી રહ્યા છે. રૂહોના દિલની ઈચ્છા પ્રમાણે ધની ચાલી રહ્યા છે, કારણ કે અહીંયા આગળ આપણે માસુક છે એટલા માટે. પણ હવે જો આપણે અહીંયા આશિક બન્યા, તો માસુક કોણ બનશે? ધની બનશે. તો હવે જો ધની માસુક બનશે તો પછી આપણે છે એ ધનીની દિલની ઈચ્છા પ્રમાણે આપણે ચાલીશું. વાઇસ વર્સા, ઉલટ. આશિક અને માસુક જેમ ઉલટાય એમ કાર્ય પણ ઉલટી જાય. સમજો, આપણે માસુક છે તો આપણા દિલની ઈચ્છા પ્રમાણે ધની ચાલી રહ્યા છે, પણ જ્યારે આપણે આશિક થઈશું તો આપણે ધનીના દિલની ઈચ્છા પ્રમાણે આપણે ચાલીશું. આ છે આશિક અને માસુક શું છે, હુકમ શું છે ને સમજો. હુકમ ઉઠાવે હસતે, રોતે ઉઠાવે હુકમ, હાર જીત દુઃખ સુખ હુકમે, કુછ ના બિના હુકમ ખસમ. હુકમ ઉઠાવે હસતે. આપણા દિલની અંદર ઈચ્છા થઈ, માયાની ઈચ્છા થઈ. આપણા દિલની અંદર ધામની ઈચ્છા થઈ. સમજો, તમારે રૂહોના દિલની ઈચ્છા પ્રમાણે આ બધું થઈ રહ્યું છે. જેવી ઈચ્છા થશો એવું તમને મળશે ફળ. કે છે ને આગળ આ સંસારની અંદર કે જેવા કર્મ કરે, જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન. એ હે ગીતા કા જ્ઞાન. એ તો ફળ આપશે. પણ અહીંયા આગળ આપણે જેવી દ્રષ્ટિ રાખીશું એ રીતે ધની આપણી ઈચ્છા પૂર્ણ કરશે. કેમ? આપણા દિલની ઈચ્છા છે એટલા માટે. એટલે હુકમ ઉઠાવે હસતે, આપણા દિલની ઈચ્છા થઈ કે ના ભાઈ હવે બસ પરમધામની અંદર જ અષ્ટપહર 64 ઘડી બસ મારી એની અંદર જ ફરવું છે. તો હસતા મારી કાંત્યું હશે તો પરમધામમાં હસતા હોવા જાગૃત થશે. અને જો કાંત્યું નહીં હોય, તકલી નહીં ચડાવી હોય તો ધની સામે મુખ ઉઠાવીને પણ જોઈ નહીં શકો. કાંતવાનું છે શું? આ સવાશેર કાંતવાનું છે શું? આ હુકમ ઉઠાવે હસતે, રોતે ઉઠાવે હુકમ, રોતે ઉઠાવે હુકમ. રોતે ઉઠાવે હુકમ. અહીંયા પરમધામને રોવાનું છે ના, પણ કે છે રોતે ઉઠાવે હુકમ. તો કઈ રીતે રોવાનું? કે અહીંયા આપણે કશું કર્યું નથી. તો એ સમયે જયારે પરમધામની અંદર જાગૃત થઈશું તો મુખ ઊંચું કરીને પણ નહીં જોઈ શકે ધની સામે. કેમ? કે આપણા બધા કર્મો જે છે અહીંયા આગળ પર અહીં જોવાયા હતા, જે કર્મો છે બધા કર્મો યાદ આવી જશે ત્યાં આગળ. કે હાય હાય મેં આ બધું કર્યું. તે ઘડીએ આપણે આપણું મુખ છુપાવવા પ્રયત્ન કરી રહ્યા હશું, ધનીથી અને રૂહોથી, સુંદર સાથથી. અને આ જે હસી છે આ હસી ન કરાવો. એટલે ધની કે છે ચેત સકો સો ચેતિયો, પુકાર કરે શ્રી મહામત. हार जीत दुख सुख हुक्मे, कुछ ना बिना हुक्म खसम. हुआ है सब हुक्मे, જે કંઈક થઈ રહ્યું છે, જે કંઈક બધું કરી રહ્યું છે
બની રહ્યું છે, થાય છે, થઈ રહ્યું છે, એ બધું જ ધનીના હુકમથી થાય છે. પણ ધનીનો હુકમ શું છે? રૂહના દિલની ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું છે. રૂહના દિલની ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું છે. ફરી એકવાર સમજાવો. તો ધનીનો હુકમ કશું નથી ચાલતો? કોઈ કે ધનીનો હુકમ કશું નથી ચાલતો? બારીકેથી જુએ તો ધનીનો હુકમ નથી ચાલતો. કારણ શું? એની પાછળનું કારણ શું છે? રહસ્ય શું છે? ધની ઈચ્છે તો બધું જ કરી શકે એમ છે. ધની ઈચ્છે તો એક પલની અંદર આ બ્રહ્માંડ સમાપ્ત કરી દે. પણ એ નથી થતું. એની પાછળનું કારણ શું છે? ધનીનો હુકમ નથી ચાલતો. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ ધની અત્યારે છે આશિક છે. આપણા રૂહોના આશિક છે. અને આશિક કદાપી માસુકની ઈચ્છા વિરુદ્ધ ન કરે. અને એટલા માટે ધનીનો હુકમ નથી ચાલતો. પણ હવે ધનીનો હુકમ નથી ચાલતો તો એની સામે ધનીનો હુકમ બન્યો શું? તો રૂહો માસુકના દિલની ઈચ્છા એ આશિકનો હુકમ બની ગયો. આ રીતે એને જુઓ તો સમજાશે. માસિકના દિલની ઈચ્છા એ આશિકનો હુકમ બની ગયો. સમજી જશે આ એકદમ સરળતાથી. જો આશિકને માસુક સમજ્યા હશે તો આ સરળતાથી સમજાશે. આશિક કોને કહેવાય, માસુક કોને કહેવાય, જો આ સમજ પડી છે તો આ સમજાશે. આશિક છે જે પ્રેમ કરે છે એને આશિક કહીએ છીએ. અને માસુક કે જેને પ્રેમ કરે છે, જેને પ્રેમ કરે છે એ માસુક. જે પ્રેમ કરે છે, જે કે આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ તો આપણે આશિક થઈ ગયા અને માસુક થઈ ગયા. પણ જેને પ્રેમ કરે છે, આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ તો એ માસુક છે અને આપણે આશિક છે. એટલે જે પ્રેમ કરે છે એ આશિક છે. એટલે હવે પ્રશ્ન એ છે કે આપણે આશિક છે કે માસુક છે? આપણે રાજી મહારાજને આપણે પ્રેમ કરીએ છીએ કે ધની આપણને પ્રેમ કરે છે? જાતે વિચારો, આને સમજાશે. આ બધી જ કડીઓ ખુલી જશે. તો કોઈ દાવો કરશે કે ના ભાઈ અમે આશિક છીએ, તો આપણી આશિકી ગઈ ક્યાં? જો આશિક છે તો પછી આ વજૂદ કેમ ખડું છે? સંસારમાં કેમ પડી રહ્યા છો? કેમ બેસી રહ્યા છો? આપણે બધા સંસારમાં કેમ બેસી રહ્યા છીએ? રાજ્ય મહારાજ આશિક છે. સમજો, રાજ્ય મહારાજ આશિક છે. તે ધામ છોડી, એમનું ઘર છોડી અને અહીંયા આગળ મોમિનોના દિલની અંદર આવી ગયા છે. દ્રષ્ટિ ક્યાં છે? મારી રૂહને શું જોઈએ છે? આપણા દિલમાં બિરાજમાન છે. આશિકી એ નિભાવી રહ્યા છે. રાજી મહારાજે અહીંયા ઉતરતા પહેલા પરમધામની અંદર જે કોલ કર્યા હતા એ બધા જ કોલ પૂરા કર્યા, એક કોલ સિવાય. સુંદર સાથ સમજો આગળ. રાજી મહારાજે પરમધામની અંદર જે કોલ કર્યા હતા, જે વાયદા કર્યા હતા, એ બધા જ વાયદા રાજી મહારાજે પૂર્ણ કર્યા છે, એક વાયદા સિવાય. અને આપણે પરમધામની અંદર જે બધા કોલ કર્યા હતા એમાંથી એક પણ કોલ આપણે નિભાવતા નથી. આશિક કોણ બન્યું? કયો કોલ ધનીએ, કયો વાયદો ધનીએ પૂર્ણ ન કરી શક્યા? અને કેમ? કયો વાયદો ધની પૂરો ન કરી શક્યા અહીંયા આગળ આવીને? અને કેમ ન કરી શક્યા? સમજો. આ हुआ है सब हुक्म होत है हुक्म, होसी सब कुछ हुक्म कुछ ना बिना हुक्म खसम. અને એ સમજાશા તો આ ચોપાઈ સરળતાથી સમજી શકશે. हुआ है सब हुक्म
હુઆ હે સબ, આ બધું શા માટે બન્યું? હુકમે બન્યું. હવે શું હુકમ સમજાયો? હુઆ હે સબ હુકમે. તો હુકમ, આ બધું જે બન્યું છે એની પાછળનું કારણ ધણીના હુકમથી બન્યું છે. પણ કયો હુકમ? તો રૂહોની દિલની ઈચ્છાને કારણે આ બધું બનેલું છે. એટલે કે હુઆ હે સબ હુકમે, આ બધું જે કંઈક બની રહ્યું છે એની પાછળનું કારણ રૂહોના દિલની ઈચ્છા છે, એના લીધે બનેલું છે. હોત હે હુકમ, અને જે કંઈક થઈ રહ્યું છે, જે કંઈક ચાલી રહ્યું છે એ પણ હુકમથી ચાલી રહ્યું છે, એ પણ રૂહની દિલની ઈચ્છાથી ચાલી રહ્યું છે. રૂહના દિલની ઈચ્છાથી ચાલી રહ્યું છે. અત્યારે રૂહ જાગૃત થઈ જાય તો બ્રહ્માંડનો નાશ થઈ જાય, તરત એક પલ ન લાગે લઈ થતો. જો રૂહ જાગૃત થઈ જાય તો એક પલ ન લાગે. એટલે જે કંઈક ચાલી રહ્યું છે એ પણ હુકમે ચાલી રહ્યું છે. હોશી સબ કુછ હુકમે, હોશી સબ કુછ હુકમે. આપણે જાગૃત થઈ ગયા, હવે ચાલો ભાઈ ધામ જઈએ, બસ આ ખેલ જોઈ લીધો તો આ બ્રહ્માંડનો લઈ થતો વાર લાગશે ખરી? એટલે શું કે છે? હોશી સબ કુછ હુકમે. અને આપણે જાગૃત થઈને જે રીતે પરમધામ જઈએ છીએ એ રીતે અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામમાં જાગૃત થશે. અને અક્ષર બ્રહ્મ જાગૃત થશે તો એમને સમજ પડશે કે આ તો બ્રહ્મલીલા થઈ ગઈ. બ્રહ્મલીલા થઈ ગઈ. અને આ બ્રહ્મલીલા એ પોતાના ચિત્તની અંદર ચોક્કસ કરી દેશે, અખંડ કરી દેશે. એટલે આ બ્રહ્માંડ પણ અખંડ થતો એક પલ નહીં લાગે. कुछ ना बिना हुक्म खसम, कुछ ना बिना हुक्म खसम. ધણીના હુકમ સિવાય બીજું કશું જ નથી. હવે કે છે રૂહોની દિલની ઈચ્છા સિવાય બીજું કશું જ નથી. છે બીજું કશું? વિચારો હવે જાતે. પણ હુકમ કે કેમ આ બ્રહ્માંડ કર્યું? કે ધણીએ ખેંચી નાખ્યું છે, ધણીના હુકમથી ખરું છે. જવાબ સુંદર સાથ આ રીતે જવાબ આપી રહ્યા છે. પણ બાતુન શું છે એને સમજવા પ્રયત્ન કરો. ધણીનો હુકમ કેવી રીતે અહીંયા ચાલે? આશિક હુકમ કેવી રીતે ચલાવી શકે? તો એને આશિક ન કહેવાય. જો આશિક માસુક પર હુકમ કરે તો એને આશિક ન કહેવાય. કેવા આશિક? આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ અને એની પર હુકમ ચલાવીએ તો? સંસારનો દાખલો જુઓ કે અહીંયા આપણે લેલા મજનૂની વાત જુઓ. હવે મજનુ છે, લેલાને પ્રેમ કરે છે અને હુકમ ચલે. હીર રાંઝા જુઓ. બીજા તો શું ઉદાહરણ આપો? સંસારના ઉદાહરણ શું આપું સમજવા માટે? પણ આશિક કદાપી માસુક પર હુકમ ન કરી શકે. એમની દિલની ઈચ્છા જ એક એમનો હુકમ છે, એ પ્રમાણે ચાલે અને એ જ હુકમ છે, તો જ આશિક કહેવાય. अब ज्यों जानो त्यों करो, कुछ रहा न हम पना हम, इन जूठी जमी में बैठ के कहा कहूं तुम्हें खसम. હવે કે છે કે તમારે જે કંઈ કરવું હોય કરો, એમ કે છે. આ ચોપાઈ જુઓ. હવે પેલું જયારે સમજ્યા આપણે, બારીક વાત સમજ્યા. હવે કે છે અબ જ્યો જાનો ત્યો કરો. આનો અર્થ તમારે ધણી જે તમારે કરવું હોય કરો. પણ વાસ્તવમાં એ છે અબ જ્યો જાનો ત્યો કરો, કુછ ના રહ્યા હમ પના હમ. इन जूठी जमी में बैठ के कहा कहूं तुम्हें कसम. જાહેરી અર્થની અંદર આ ચોપાઈ લેશો કે ધણી અમારું અહીંયા કશું નથી ચાલતું. જાહેરી અર્થની અંદર આ ચોપાઈ લેશો તો તમારા સિવાય અમારું અહીંયા આગળ કશું નથી ચાલતું. તમારે જે કંઈ કરવું હોય કરો. એની પાછળનું કારણ શું છે? આ ચોપાઈ સમજો. એની પાછળનું કારણ શું છે?
એની પાછળનું કારણ કે આપણે જે કંઈક લઈ રહ્યા છે એ વજૂદથી લઈ રહ્યા છે, ફનાની અકલથી લઈ રહ્યા છે. અને ફનાની અકલથી લઈ રહ્યા હોઈએ તો પછી અહીંયા આગળ આપણું કશું ન ચાલે. એટલે કે જે અબ જો જાનો તો કરો ખસમ. કેમ? કે જે ધનીના દિલની જે બારીકિયા છે એ આપણે સમજી નથી શકતા. એટલા માટે ધનીના દિલની જે બારીકિયા છે એ સમજી નથી શકતા. એટલા માટે કેમ નથી સમજી શકતા? એની પાછળનું કારણ શું છે કે આપણે ઇલમ તો લીધો, અને ઇલમ લીધા પછી એનો અહેસાસ પણ ધની કરાવી રહ્યા છે, પણ એ અહેસાસ જે કરાવી રહ્યા છે એ અહેસાસનો આપણે આનંદ લઈ રહ્યા છીએ. પણ ધની એ અહેસાસ કેમ કરાવી રહ્યા છે એની તરફ આપણે પ્રયાણ નથી કરતા, એની પર આપણે વિચારતા નથી. અને એના કારણે આપણે કહી રહ્યા છીએ ભાઈ અમારું તો અહીંયા કશું નથી ચાલતું, અમે માયાની અંદર આવી રહ્યા છીએ. તો આ વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે. અને બીજી બાજુ શું કરે છે? જો આત્મબળ કરે તો ધનીના ચરણોમાં જાગૃત થઈ જાય. તો હવે અહીંયા આ બંને વિરોધાભાસ જુઓ. અહીંયા આગળ આ ચોપાઈ શું કહી રહી છે કે અમારું અહીંયા કશું નથી ચાલતું. કેમ? કે ફનાની અકલથી આપણે વિચારી રહ્યા છે. પણ બીજી બાજુ કે છે જો આત્મબળ કરે તો ધણીના ચરણોમાં જાગૃત થઈ જાય. તો આપણું ચાલતું ન હોય તો આત્મબળ કેવી રીતે કરે? અબ જો જાનો તો કરો, कुछ न रहा हम बना हम, इन जूठी जमी में बैठ के कहा कहूं तुम्हें कसम. મારું કશું નથી ચાલતું, હું તમને શું કહું? બીજી બાજુ આપણી આત્મબળ કરે તો. એટલે અહીંયા આ ચોપાઈ આ સ્ટેજ પર સાચી છે. આ સ્ટેજ પર મીન્સ કે જે આપણને ઇલમ મળી રહ્યો છે એ ઇલમ દ્વારા જ્યારે શ્રીનગારની અંદર જઈશું ત્યારે આ સમજાશે. આની આ ચોપાઈ તમને ફરીથી સમજાશે. કારણ કે શ્રીનગારમાં જઈશું તો આશિક અને માસુકનો દાવો હશે. અહીંયા આગળ વજૂદ ખડું છે. હજુ ધીરે ધીરે અંદર ઉતરતા જઈશું. જેમ સમુદ્રની અંદર ધીરે 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 આપણે અંદર જઈએ, ડૂબકી મારવા જઈએ તો શરૂઆતમાં સંકલન છેપોલો આવે, પણ પછી અંદર ધીરે ધીરે જેમ જઈએ એમ બધી નિયામતો મળતી જાય અને મોતી પણ આવી જાય. મરજી વાત થઈ તો ये भी दृढ़ तुम कर दिया, सब कुछ हाथ हुकम, એ પણ દ્રઢ કરી દીધું કે જે કંઈક છે બધું તમારા હુકમથી છે. એ બી દ્રઢ તુમ કર દિયા. અમારું અહીં કશું નથી ચાલતું એમ કે છે. વિચારો, બારીકીથી વિચારો. આ ચોપાઈને આટલું સમજ્યા પછી આ ચોપાઈને બારીકીથી વિચારો કે એ બી દ્રઢ તુમ કર દિયા. દ્રઢ કોને કરી દીધું? કે ધનીએ દ્રઢ કરાવીને બતાવી દીધું. એમ કોને? આપણને સમજાવી દીધું. એમ શું કે તમારા હુકમથી કશું નથી ચાલતું. પણ એને આપણે જે બાતુન જે અર્થ છે એ બાતુન અર્થ કે ધની તમારા હુકમથી અહીંયા અમારું કશું નથી ચાલતું, તમારા હુકમ છે, તમે જે કરો એ સાચું. આ બાતુન છે. પણ બાતુનનું બાતુન શું છે? બાતુનનું બાતુન શું છે? એને વિચારો દિલથી, એને અંદર ઊંડાઈથી વિચારો કે આપણે દ્રઢ કરી દીધું કે એ બી દ્રઢ તુમ કર દિયા. કેમ તુમ કર દિયા? કે જ્યાં સુધી તું માયા નહીં છોડે, ફનાની અકલથી તું વિચારીશ ત્યાં સુધી તને આ કશું જ નથી મળવાનું. એ દ્રઢ કરી દીધેલું છે ધનીએ. એ ચોક્કસ કે જ્યાં સુધી તારું વજૂદ ખડું છે ત્યાં સુધી તને આ નથી મળવાનું. ધનીએ આ બતાવી દીધું, આ દ્રઢ કરાયું છે આપણને. પણ આપણે બીજી રીતે આનો ભાવાર્થ બીજો લઈ રહ્યા છીએ કે ભાઈ ધની તમે ચોક્કસ કરી દીધું ભાઈ તમારા હુકમથી કશું નથી ચાલતું, અહીંયા તમારા હુકમથી જ બધું ચાલે. પણ દ્રઢ શું કરાયું છે એ તો સમજો. આપણે ચોક્કસ થઈ ગયા ભાઈ તમારા હુકમથી ચાલે એટલે ધની તમે કરો એ ખરું, ધની તમે કરો એ ખરું એમ કહીને છૂટી જઈએ છીએ આપણે. ધની કહે છે વાહ બ્રહ્મ સૃષ્ટિ,
દિલથી વિચારો આને તો આ ચોપાઈ સમજાશે, નહીં વિચારો તો જાહેરી અર્થ છે એને લઈને ચાલો. દ્રઢ શું કર્યું છે? દ્રઢ આપણને આ કરેલું છે કે જ્યાં સુધી તારું આ વજૂદ ખડું છે ત્યાં સુધી તને આ કશું નહીં મળે. ધનીએ આ દ્રઢ કરાવી દીધું છે. ફનાની અકલથી વિચારીશ ત્યાં સુધી તને કશું નહીં મળે. તારા દિલથી તું વિચાર. કેમ ફનાની અકલથી તું વિચારીશ તને ટેમ્પરરી તને આનંદ મળશે, બધું થશે ટેમ્પરરી. કારણ કે જ્યાં સુધી તું મારી સાથે બેઠીશ ત્યાં સુધી તને અબલીસ નહીં આવે, પણ જ્યાં સુધી તું અહીંથી ગઈ અને અબલીસનું અસ્તિત્વ ચાલુ થઈ જશે. દજ્જાલ આવી જશે. એટલે આપણે ને ધની વચ્ચેનો જે પડદો છે આ વજૂદનો પડદો છે. મનને નમન કરી દો તો બધું જ સમજાશે. અને એકવાર દિલની અંદર દિલની શરણા દિલ કહેશે એ પ્રમાણે ચાલીશું આપણે તો હુકમ શું છે એની સુધ પડશે. હુકમ શું છે એની સુધ પડશે. હાય હાય ધની એ ઘડે આપણે એવું કહીશું, હાય હાય ધની આ સુધ અમને તમને પહેલેથી કેમ ન મળી? ધની તો હસી રહ્યો, હું તો બતાવી રહ્યો હતો તને. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. એ ઇશ્ક શું છે? એ તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. એ ઇશ્ક શું છે? કયો ઉપાય કરી રહ્યા છે? કે તારી દ્રષ્ટિ માયાની અંદર છે, તું દિમાગથી વિચારી છે એને તું દિલથી વિચારવાનો પ્રયત્ન કર. આ છે પ્રેમ. આ ઇશ્ક ઉપજાવવા પ્રયત્ન કરી રહ્યા છે. ચેત સકો સો ચેતિયો કે આપણી જે વિચારસરણી છે એ વિચારસરણી ફનાની અક્કલની છે. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. કયો ઇશ્ક ઉપજાય? એના માટે કે તું તારા દિલથી વિચારે, એના માટે હું આ બધો પ્રયત્ન કરી રહી છું. દિમાગથી વિચારીશ તો આ નહીં મળે. એ આ ઇશ્ક આ છે. અને એકવાર જો દિલથી વિચારવાનું શરૂ કરી દીધું તો પછી સહેરાગ સે પણ નજદીક ધની છે. ये भी दृढ़ तुम कर दिया सब कुछ हाथ हुक्म, सब कुछ हाथ हुक्म. કે જ્યાં સુધી તું નહીં જાગે, જ્યાં સુધી તારી દ્રષ્ટિ તું નહીં ફેરવે ત્યાં સુધી તું પરમધામમાં જાગૃત થવાની નથી. અને એના માટે ધની પ્રયત્ન કરી રહ્યા છે. એના માટે ધની પ્રયત્ન કરી રહ્યા છે કે હું તને શું આપું તો તું જાગૃત થો, શું આપું તો તારી દ્રષ્ટિ ફરે. એનો અહેસાસ પણ કરાવી રહ્યા છે. એવું નથી કે નથી કરાવી રહ્યા. ધની એનો અહેસાસ પણ આપણને કરાવી રહ્યા છે. અને તેમ છતાં બીજી જ પલે આપણે ફનામાં જતા રહીએ છીએ, ફનાની અક્કલથી વિચારતા થઈ જઈએ છીએ. ધની આપણને એનો અહેસાસ પણ કરાવી રહ્યા છે. કેવી રીતે? આપણને પરમધામના 25 પક્ષમાંથી કોઈ એક પક્ષનું આપણને આપણી દ્રષ્ટિ પર આવે, આપણી નજરે આવે. ધનીના આપણે ચરણોના આપણને દર્શન થાય, મુખારવિંદના દર્શન થાય. કોઈ પણ એ આપણને ધની અહેસાસ કરાવી રહ્યા છે. પણ એને આપણે લઈને બેસી રહ્યા છે. એ લઈને સીધા બીજી પલે માયામાં એનો આનંદ લૂંટાયો, બીજી પલે માયામાં. પણ ધનીને જે જોઈતું હતું, ધનીને જે જોઈએ છે એ આપણે એમને આપી નથી શકતા. અને આ મોટામાં મોટી હસી છે. સબ કુછ હાથ હુકમ, સબ કુછ હાથ હુકમ. કયો હુકમ છે? આ બધું કોના હાથમાં છે? હુકમના હાથમાં છે. પણ કયો હુકમ? કે આ બધું જ્યાં સુધી બ્રહ્મ સૃષ્ટિ દિલથી નહીં વિચારે, દિમાગ વજૂદનું અસ્તિત્વ ખતમ નહીં કરે, જ્યાં સુધી બ્રહ્મ સૃષ્ટિ જાગૃત નહીં થાય ત્યાં સુધી આ બ્રહ્માંડ ખડું રહેવાનું છે, રહેવાનું છે ને રહેવાનું છે. એમાં કોઈ મનમેખ નથી. અને એ જે વાત છે એ ધનીએ કરેલા પરમધામની અંદર કરેલા બધા જ કોલ ઓન ટાઈમ પૂરા કરેલા છે. જે પ્રમાણે કહ્યું હતું, જે સમય આપ્યો તો એ સમય બધા જ ધનીને પોતાના વાયદા પૂરા કર્યા છે. એક વાયદો ધની ન કરી શક્યા એ આ છે, જાગૃત થઈને પરમધામ જવું. એ 6ઠ્ઠો દિવસ એટલે આ ખેંચીને રાખેલો છે. રાત ખેંચીને રાખી છે. એની પાછળનું કારણ શું છે? હજુ રૂહો જાગૃત નથી, રૂહો હજુ ધરાઈ નથી, રૂહોની દિલની ઈચ્છા હજુ પૂર્ણ નથી. અને એ હુકમ છે.
कुछ कुछ मेरा मुझ में न રહ્યા તાતે કહા કહું ખસમ. હવે કે મારો અહીંયા કશું બળ નથી ચાલતું, હું તમને શું કહું? આ કોણ બોલી રહ્યું છે? મારું અહીંયા કશું બ્રહ્મ સૃષ્ટિ કહી રહી છે, મહામતી ઇન્દ્રાવતી બતાવે કે મારું અહીંયા કશું નથી ચાલતું, હું તમને શું કહું? એ સમય સાચી વાત છે. અહીંયા આપણે વધારે કેમ આ ચોપાયો આપણને કેમ? કારણ કે આપણે સાથે સાથે ખિલવત અને સિંગાર બંનેનું સાથે જઈએ છીએ, એટલા માટે. આશિક અને માસુક સાથે લઈએ છીએ, એટલા માટે આ ચોપાયો સમજવા માટે. कुछ मेरा मुझ में न રહ્યા કે મારું બળ નથી ચાલતું. તાતે કહા કહું ખસમ, શું કહું બીજું એમ કે છે. વાસ્તવમાં આપણું બળ નથી ચાલતું કે આપણે બળ નથી કરતા? વિચારો. આપણું ચાલતું નથી કે આપણે બળ નથી કરતા? जो कुछ कहूं कोट बेरा तो कहना एता ही खसम. जब कुछ तुम ही करोगे तब कैसी आए हम. जो कुछ कई कोट बेर तो कहना एता ही खसम. કે હું કરોડ વાર આ જ વસ્તુ કહેવા માંગુ છું એમ કે તમે જ્યારે કૃપા કરશો તો હું તમારા ચરણોની અંદર જાગૃત થઈ જઈશ. જબ કુછ તુમ હી કરોગે, જબ કુછ તુમ હી કરોગે. આ જાહેરી અર્થ બતાવું છું. તબ कैसी आए हम, કે અમે તમારી સાથે વાતો કરીશું. હવે સુંદર સાથ આને વિચારો. હવે આટલું અંદર ઊંડા ડૂબ્યા પછી વિચારો આ ચોપાઈને. જો કુછ કઈ કોટ બેરત તો કહેના એતા હી ખસમ, કે હું આટલું જ તમને કહું એમ. શા માટે આ બધું કરી રહ્યા છે? પણ જબ કુછ તુમ હી કરોગે, કે પ્રીતમ તમે જ્યારે કરશો, તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે તમારી સાથે વાતો કરીશું. અને બીજી રીતે જુઓ. एक सूफी कही गया है, खुद को इतना कर बुलंद, खुद खुदा आके तुझसे पूछे बोल तेरी रजा क्या है. આ વસ્તુ શું ઇન્દ્રાવતીજીએ નથી કરી? આ વસ્તુ ઇન્દ્રાવતીજીએ નથી કરી? ઇન્દ્રાવતીએ શું કહ્યું હતું? યાદ છે કોઈને? સુંદર સાહેબ, ધનીજી હું તમને એક પગ પર ન નચાઉં તો મારું નામ ઇન્દ્રાવતી નાર નહીં. જો સુંદર સાહેબ, વિચારીને જુઓ તમે. આ વસ્તુ ઇન્દ્રાવતીજીએ નતું કર્યું તો આપણે કેમ ન કરી શકીએ? આનો તો થોડો વિચારો. ક્યારે કહ્યું આ ઇન્દ્રાવતીજી આવું? ક્યારે કર્યું? ક્યારે થયું? जब कुछ तुम ही करोगे, मतलब કે છે હું શું કરું? અહીંયા કે છે जब कुछ तुम ही करोगे. હવે અહીંયા જુઓ તમે શું કરી રહ્યા છે. બીજી બાજુ જુઓ, ધની શું કહી રહ્યા છે? ભાઈ હું શું કરું? ધની આપણને આ બતાવે છે તમે જ્યારે કરશો ત્યારે અમે તમારી સાથે વાતો કરીશું. હું આટલું કહું, બીજું મારાથી બીજું કશું નહીં કહી શકાતું. ધની બીજું શું કહે છે?
હું તને તમારી સાથે વાતો કરવા માટે તો આટલો બધો પ્રયત્ન કરી રહી છું. ધની આંકી રહ્યા છે. તું મારી સાથે બેસીને વાતો કરે એટલા માટે તો હું આટલો બધો પ્રયત્ન કરી રહી છું. તું કોઈ સ્કૂપ જાઓ ને કરું છું અનેક ઉપાય. તને ઈસ કાપવા માટે તો આ બધા પ્રયત્ન કરી રહી છું. વારે ઘડીએ પલ પલ ચેતાવી રહી છું. ચેત સકો સો ચેત્યો પુકાર કરે છે. ધની શું કહી રહ્યા છે કે તું મને ખરા દિલથી એક વાર બોલાવ, હું 10 વાર હાજી હાજી કરીશ. આપણે એક વાર બોલાવતા નથી અને પછી અહીંયા શું કે છે, જબ કુછ તુમ હી કરોગે, આ બધું તમે કરશો એમ છે. મીન્સ તમે મીન્સ આ એ ચોપાઈ આપણી પલ્લો, ત્રીજું ચરણ આપણી પલ્લો કે જ્યારે આપણે આપણી આત્મ બળ કરશે ત્યારે આપણે ધની સાથે બેસીને વાતો કરીશું. આપણી આત્મ બળ કરશે ત્યારે. આ ફનાના વજૂદથી આ બધું વિચારીને બોલી રહ્યા છે, કરી રહ્યા છે. વજૂદને સમાપ્ત કરી દો, મન નમન કરી દો, ધની સાથે બેસીને વાતો કરીશ. તો ઈ તુના ભાવની અંદર આવી જાય. વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ નથી. अब तो कहना कुछ न रहा, ऐसी अंतराय કરી ખસમ. હવે તો હું શું કહું કે આટલી બધી અંતરાય કરી દીધી, તમે કહી છો હું અહીંયા છું, કઈક રહ્યું નથી. હવે એને વિચારો સાથે. એ માટે અંતરાય મિટાવવા માટે ધનીએ આપણને ઇલમ આપ્યો. ઇલમની અંદર ઇશ્ક છુપાયેલો છે, એની સુધ આપણને ન પડી, એના કારણે આ બધું થઈ રહ્યું છે. ઇલમ શા માટે ધની લઈને આવ્યા? ધની આશિક છે, અંદર ઇશ્ક છે. એ ઇશ્ક કેમ ન બતાવ્યો? ધનીએ ઇશ્ક કેમ ન બતાવ્યો? ઇલમ બતાવ્યો, ઇશ્ક કેમ ન બતાવ્યો? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ બીજું કશું જ નથી. આપણા પરમધામનો આશિકનો દાવો છે, ઇશ્ક રબદ છે આપણો. એની પાછળનું કારણ બીજું કશું જ નથી. આપણે કોણ છે? આનંદ અંગનાઓ છે, ઇશ્કના સ્વરૂપ છે. અને તેમ છતાં પણ એ ઇશ્કને આપણે શોધી ન શક્યા. વાંક કોનો છે? अब तो कहना कुछ न रहा, ऐसी अंतराय करी खसम. जब तुम जगाई बिठाओगे तब कैसी आए हम. કે તમે જ્યારે જગાવીને એમને પરમધામમાં બેસાડશો ત્યારે કેવી રીતે જાગૃત થઈશું? વિચારો. પરમધામની અંદર જાગૃત કેવી રીતે કરીશું? જ્યાં સુધી આપણે રહેણીમાં નહીં આવે, જ્યાં સુધી ભરે બ્રહ્મ સૃષ્ટિ રહી, નિસ્બત છે પરમધામમાં લઈ જશે, અવશ્ય લઈ જશે. મુખ ઊંચું કરીને નહીં જુઓ. હસતા હોવા જાગૃત થવું હોય તો આ કરણી છે, કરવી પડશે. हम में जो कुछ रखा होता तो इन कहते तुमको हम, सो तो कछुक न રહ્યા, अब कहां कहूं खसम. કે અમારી પાસે કઈ હોત તો અમે કયું હોત એમ કે છે. हमारी પાસે કઈ હોત, हमें जो कुछ रखा होता तो इत कहते तुमको हम, તો તમે કયું હોત તમે. પણ કે હવે તો મારે કશું તમે રાખ્યું જ નથી અમારા હાથમાં. સાચી વાત છે? વિચારો. હવે આ સાચી વાત છે? આપણે જે બધું ધનીને કહી રહ્યા છીએ સાચી વાત છે? વિચારો. ધની કે છે, ધની શું કરે છે? अब तो मैं શું કે છે? अब तो मैं જાહેર થઈ સવિદ વતન સહિત બધું લઈને આવ્યો છું પરમધામથી. હું બધું પરમધામથી લઈને આવ્યો છું. બીજું શું કે છે? મેં તો મેરા દઈ ચૂકી. મારે જે કંઈક આપવાનું બધું આપી દીધું. મેં તો મેરા દઈ ચૂકી. છેલ્લામાં છેલ્લું એ પણ આપી દીધું. આપ્યું ખરું, આને ન સમજ્યા તો મેરા અર્શદિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા. એ કે છે મેં તો મેરા દઈ ચૂકી પણ તુને ન લિયા. હું શું કરું? તું કેવી અંગના છું મારી? તું મારી કેવી અંગના છું કે અહીં તો હમ મેં જો કુછ
रख्या होता तो इन कहते तुमको हम सो तो कछुक न રહ્યા કે અમારી પાસે કશું નથી રહ્યું, પણ ધની તો બીજી બાજુ શું બતાવી રહ્યા છે? હા, જ્યારે આપણને સમજાશે કે આ એવું નથી કે આ ચોપાઈઓ ખોટી છે, આ ચોપાઈઓ ખોટી છે એવું ન કહેવાય, પણ આ જ્યારે આપણને સમજ પડશે કે આપણી વિચારસરણી શું છે, અત્યારે ઇન્દ્રાવતી બતાવી રહ્યા છે કે આપણી વિચારસરણી ધની પ્રત્યે કેવી છે અને ધની આપણને શું આપી રહ્યા છે, આ જ્યારે આપણને સમજાશે ત્યારે આપણા દિલને ચોટ લાગશે કે ધની આટલા આશિક બની ધની આપણી પર આટલી બધી મહેર શા માટે કરી રહ્યા છે? એનો તો થોડો વિચાર કરો. આ ચોટ લાગે એટલા માટે, આપણા દિલને ચોટ લાગે. શું કરી રહ્યા છે આપણે? સો તો કછુક ન રહ્યા અબ કહા કહું ખસમ. હવે શું કહું ખસમ તમને? भला जो कुछ जाना तो किया इन झूठी जमी में आए, जब कुछ उम्मीद दोगे तब कहूंगी आशा लगाए. જે ભાઈ સમજ હતી એ પ્રમાણે અમે કર્યું, હવે જે કંઈક આપશો એ પ્રમાણે અમે તો અમે ઉમેદ રાખીને બેસીશું એમ કે છે. ધની કહે છે મેં તો મેરા सब कुछ દઈ ચૂક્યું, બધું જ આપી દીધું. દ્રષ્ટિ આપણે ફેરવાની છે, કારણ કે એની સુનિકા જમાનાના 6ઠા દિવસની અંદર ઠેર ઠેર સત્સંગ ચાલી રહ્યો છે. જુઓ તો કોઈને જવાનો ટાઈમ ન હોય તો વાંધો નહીં, ઘરે બેઠા તમને મળે છે. આ બધી મહેર ધની કોના માટે કરી રહ્યા છે? આમ ખલક માટે કરી રહ્યા છે? બ્રહ્મ સૃષ્ટિને જગાવવા માટે. ઝૂમ શા માટે કાઢ્યું? કોરોના શા માટે આવ્યો? થોડું દિલથી વિચારો. સુંદર સાથ કે સમય નથી મળતો, સમય નથી મળતો, માની અંદર દોડધામ કરી રહ્યા હતા. ધની કે છે લે હું આ સમય આપું. ઘેર બેઠા આપી દીધું આપણને, છતાં આપણને આ સમજાતું નથી અને પાછો વોંક કાઢીએ છીએ કે આ કેવું બધું થઈ રહ્યું છે જુઓ ને. એટલે ભાઈ એ જોયા કરતો તું તારા દિલનું વિચાર ને કે ધની આપણને શા માટે આપ્યું એ તો વિચાર. આનો સદુપયોગ કરતો શીખો. દ્રષ્ટિ ફેરવવા પ્રયત્ન કરો. નથી ચલાતું, નથી એ થતું, કઈ વાંધો નહીં. મીડિયા આપ્યું, ઇન્ટરનેટ છે, બધું જ તમે ઇન્ટરનેટ પર તમે જોઈ શકો છો. આ બધું આમ ખલક માટે બનાવ્યું છે, રૂહોને જગાવવા માટે. પણ આપણે તો શું વિચારીએ છીએ? જુઓ કેટલી દૂરી છે. સાંભળજો, આ બતાવો સમજાવો એ સમજાવો એટલા માટે રહ્યો છું. કેટલી દૂરી છે. હું અહીં અમેરિકામાં બેઠો છું, તમે બધા ઇન્ડિયામાં બેઠા છો, છતાં પણ સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો. એક પલ લાગે છે? એકબીજાને જોઈ રહ્યા છે, આપણે સાંભળી રહ્યા છે, એમની વાતો સાંભળી. એમ ધની પણ સહેરાજથી નજદીક છે. જેમ આ લિંક ખોરી કાઢી, ઇન્ટરનેટ ખોરી કાઢી, ઝૂમ ખોરી કાઢ્યું, આ લિંક ખોરી કાઢી, એમ આપણે પણ આ લિંક ખોરી કાઢો. આ લિંક ખોરવાની જરૂર છે, બીજું કશું નથી. તો ધની આપણી સાથે બેસીને વાતો કરશે અને એ લિંક કઈ છે? ફનાની અકલથી વિચારવાનું બંધ કરો, દિલની અકલના દરવાજા ખોલી કાઢો. तुम किया होसी हम कारणे, हम ये झूठी जमी निराश, ऐसा दिल उपजे पीछे क्यों ले मुर्दा श्वास. तुम किया होसी हम કારણે, કે આ બધું તમે જે કર્યું છે અમારા માટે કરેલું છે એમ કે છે. આ ખેલ અમારા માટે બનાવ્યો છે. પણ આ સંસાર કે નિરાશથી ભરેલો છે એમ કે છે. પણ એ જૂઠી જમી નિરાશ, આ જૂઠી જમી નિરાશ, તો પછી શા માટે આને વળગી રહ્યા છીએ આપણે? તરતે તરત આપણી જાતે વિચારો હવે કે ભાઈ તમે આ ખેલ અમારા માટે બનાવ્યો છે. સાચી વાત, નો ડાઉટ, એમાં કોઈ શક નથી. પણ કે આ જમીન છે જૂઠી જમીન, નિરાશ છે, મિથ્યા છે, માયાની છે, તો પછી શા માટે વળગી રહ્યા છે?
આ જો શુદ્ધ છે તો એ શુદ્ધ આપણને જો પડી કે આ બધું મિથ્યા છે, ફોક છે, તેમ છતાં આપણે વળગી રહ્યા છે, તો વોંક કોનો છે આની અંદર? આમાં ભૂલ કોની છે? ऐसा दिल उपजे पीछे क्यों ले मुर्दा श्वास કે આ બધું દિલમાં વિચારું છું, પછી વિચારું કે હું જીવતી શા માટે છું? એમ કે છે વિચાર કરો, દિલની અંદર વિચાર કરો. હવે एक हा श्वास क्यों न उड़े सो भी हुआ हाथ धनी. क्या श्वास उड़ती केम નથી એ પણ તમારા હાથમાં છે. बात कही सो भी एक है जो कहूं इनथे कोट गुनी. કે એક ઠંડી આસ હું ભરું હાય ધની, અને જો આ શ્વાસ ઉડી ન જાય, આ વજૂદ ઉડી ન જાય, તો શું? કે છે આ પણ તમારા હાથમાં છે. એમ કે છે સો भी हुआ हाथ धनी, सो भी हुआ हाथ धनी. તમારા હાથમાં હોવાને કારણે કે હું આ बात कही सो भी एक है કે હું તમને કરોડો વાર કહું, ગમે એટલી વાર કહું, એમ જો કહું ઈત થે કરોડ ગુની. એક જ વાત છે કે હું ઠંડી આસ લઉં એમ કે આ તન છે ઉડી નથી જતું, સમાપ્ત નથી થઈ. એ તમારા હાથમાં છે. ધની કહે છે હું તો તને જગાડવા માટે પ્રયત્ન કરી રહી છું, તારા દિલમાં બેસીને કે તું જાગૃત થાય. તું તો ધની તો રાહ જોઈને બેઠા છે કે ક્યારે તું આવે. श्री महामती कहे मैं सरबिंदी सब अवसर गई भूल, ऐसे इन जुदागी मिने क्यों कहूं करो संकुल. महामती કહે છે હું શર્મિંદી છું. એમ છે કે બધા જ અવસરો ભૂલી ગઈ. કયા અવસરો? બધા અવસરો. આપણે છઠ્ઠા દિવસની નીતિ લખ્યા છે કે ધનીએ આપણને જે બધી નિયામત આપી, ધનીએ આપણને જે બધા અહેસાસ કરાવ્યા, આ બધું જ ભૂલી ગઈ. એમ કે છે શર્મિંદુ છે, બધું જ ભૂલી ગઈ. ऐसे इन जुदागी मिने કે આટલી જુદાગી હોવા છતાં તમે આટલી બધી અમને નિયામત આપી રહ્યા છો, આટલો બધો અહેસાસ કરાવી રહ્યા છો. તો જુદાગી કેવી? જુદાગી આપી, એક બાજુ કે છે જુદાગી આપી, અને બીજી બાજુ આપણને આટલો અહેસાસ કરાવી રહ્યા છે, આટલી બધી નિયામત આપી રહ્યા છે. બીજી બાજુ, ત્રીજી બાજુ જુઓ તમે, ત્રણ વસ્તુ તમે જુઓ. આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. તો કઈ આગળ જુદાગી છે? જુદાગી કોણ કરીને બેઠું છે? આપણે કે ધની? જુદાગી કરીને કોણ બેઠેલું છે? જુઓ, વિચારો, દિલથી વિચાર કરો તો સમજાશે. क्या कहूं करो संकुल. કે આ જુદાગીને દૂર કરીને તમે તમારી સાથે બોલા, તમારા ચરણો બોલા. ધની કહે છે હું એ જ પ્રયત્ન કરી રહી છું. ધની કહે છે હું આ જ પ્રયત્ન કરી રહી છું કે આ જુદાગી ક્યારે મટે, એના માટે તો ઉપાય કરી રહી છું. આના માટે શું કરવું? આપણે જાતે વિચારો. હવે ચોપાઈ આપણને ગમે તે કહેતી હોય, દિલથી વિચાર કરો. ચોપાઈ ગમે તે કહેતી હોય, હવે આપણને બધી જ શુદ્ધ છે, તો આપણી આત્મ દિલથી વિચાર કરો. મીન્સ કે આપણી આત્મ આની પર વિચાર ક્યારે કરશે?
तुमको इसको उपजावने करूसो अनेक उपाय। अनेक उपायની અંદર આ ઇલમની અંદર છે આ જે ચોપાઈ છે આ ચોપાઈ કોઈ પણ ચોપાઈ કોઈ પણ સુંદર સાધને એને બીજી રીતે આપતા હોય ધની કોઈ બીજા સુંદર સાધને બીજી રીતે આપતા હોય એની એકની એક ચોપાઈના અનેક અર્થ નીકળે છે એટલે એક અર્થ છે એને સાચો સમજીને બેસી ન રહો કે બસ આ જ અર્થ સાચો છે સમજીને ન બેસી રહો અનેક ઉપાયની અંદર એમને ધનીએ એ નિયામત આપી તો એ એમને સાચું લાગ્યું આપણને ધનીએ એ ચોપાઈને આપણને બીજી નિયામત આપી તો આપણને આ સાચું લાગ્યું અનેક ઉપાય છે એટલે આની પર વિચાર કરો કે દિલથી જ્યાં સુધી વિચારીશું નહીં ત્યાં સુધી આપણને આ મળવાનું નથી પ્રકરણ 1 ચોપાઈ 54 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે ચોપાઈને દોડાવીએ અને આ જ્યારે આપણને મળશે જાગૃત થઈ જશું આજે હુકમ શું છે હુકમ વિશે આપણે ઘણું બધું જોયું કેમ આપણને મળતું નથી કેમ આપણે ધામમાં જાગૃત નથી થતા ઘણું બધું જોયું આજે આની પર વિચાર કરો ખીરવતની અંદર જેમ અંદર અંદર જતા જઈશું હવે મારફતની અંદર શરૂઆત થાય છે મારફતની શરૂઆત થાય છે અને મારફતની અંદર ડૂબવું હોય તો સુંદર સાથ આની પર વિચાર કર દિલથી વિચારો ચોપાઈને દોડાવી આપે શ્રી મહામતી કહે મેં શर्मिंदी सब अवसर गई भूल ऐसी इन जुदागी मिने क्या कहूं करो संकुल क्या कहूं करो संकुल बोलो श्री प्राणनाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की श्री सद्गुरु महाराज की श्री सुंदर साथ की सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी।